આવો હતો અમારો વિદ્યાર્થી કાળ. અચૂક સાંભળો. ચોપડીઓની વચ્ચે વિદ્યાના ઝાડનું ડાળું અને મોરના પીછાને મૂકવાથી અમે હોશિયાર થઈ જઈશું એવી દ્રઢ માન્યતા હતી. એના કારણે અમારો આત્મવિશ્વાસ વધતો અને કપડાના થેલામાં કે રાસાયણિક ખાતરની થેલીમાં ચોપડા ગોઠવવા એ અમારું આગવું કૌશલ્ય હતું. ચોપડાઓ ઉપર પૂઠા ચડાવવા એ અમારા જીવનનો વાર્ષિક ઉત્સવ હતો. પુસ્તકો ખૂબ સારી રીતે સાચવતા, કારણ વર્ષ પૂરું થયા પછી અડધી કિંમતે પાછા બીજાને વેચી દેતા. માતા પિતાને અમારા ભણતરની તો કોઈ ફિકર કે ચિંતા ન રહેતી. એ વર્ષોના વર્ષો વીતી જવા છતાંય અમારા માતા પિતાના પાવન પગલા ક્યારેય અમારી સ્કૂલ તરફ પડતા ન હતા. ના વાલી મીટિંગ, શિક્ષકના મારની કોઈ ફરિયાદ ના કરતા, કારણ એવું કરવાથી ઘરે વધારે માર પડતો. શિક્ષકની ભૂલ હોય જ નહીં એવી વ્યાપક ધારણા હતી. અમારા દોસ્તો મજાના હતા. શિક્ષકે પૂછેલા પ્રશ્નના જવાબ ના આવડે તો આજુબાજુ વાળો હળવેથી જવાબ ગણગણે તો અમારા કાની જવાબને તરત પકડી શકે એવું અમારી પાસે હુનર હતું. આવી તો મિત્રને મદદ કરવાની ભાવના હતી.